ગુડ મોર્નિંગ મિત્રો. હવે ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટ યંત્ર માનવ. કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે મિત્રો અહીંયા હ્યુમન રોબોટ વિશે. તો આજે આપણે સેકન્ડ યુનિટ ની ચર્ચા કરીએ હ્યુમન રોબોટ ની. સૌથી પહેલા આપણે એની ગ્લોસરી છે, સિનોનિમ્સ છે, બધી ચર્ચા કરી છે. ધ હ્યુમન રોબોટ ગ્લોસરી માં જોઈએ ટુ ગ્રાઇન્ડ એટલે હસવું, ટુ રિસ્પોન્સ એટલે પ્રત્યુત્તર જવાબ આપવો, ટુ પરચેઝ એટલે ખરીદવું, સ્પેશિયલ એટલે ખાસ, પ્લમ્બિંગ એટલે નળ સરખો કરવો, કેરટેકર એટલે રખેવાળ, ટુ ડિઝાયર એટલે આકાર આપવો, ટુ પછી કન્ઝ્યુમર એટલે ગ્રાહક, રીચલી એટલે આકર્ષક, ટુ કમ ફોરવર્ડ એટલે આગળ આવવું, વર્થવાઇલ એટલે ફળદાયક, મેટાલિક વોઇસ એટલે ધાતુમય અવાજ, ધાતુના ટકરાવનો જે અવાજ આવે એ મેટાલિક વોઇસ કહેવાય, ટુ મમ્બલ એટલે બબડવું, બી બિલ્ડર એટલે ચોકી જવું, ટુ પ્રોક્લેમ એટલે જાહેર કરવું, ફ્લોરોસેન્ટ લાઇટ એક પ્રકારનું બલ્બ, ટુ સ્ટેપ ઓન એટલે પ્રવેશવું, થ્રેશોલ્ડ એટલે પ્રવેશ દ્વાર, ટેન્ડિંગ એટલે દેખરેખ કરવી, ટુ પોઝ એટલે અટકી જવું, સ્ટોપ, રેડિયસ એટલે ત્રિજ્યા, ટુ નોડ એટલે માથું હલાવવું, ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે અભિનય કરવો અથવા અભિનય કરી બતાવવો, પછી ગેટ એટલે ચાલવાની અદા, છટા, ગ્રીપ એટલે પકડ, વેલ્ડ એટલે સારી રીતે ગોઠવેલું, ટુ સીમ એટલે એવો અનુભવ, લાગુ એવો થાય, ડીલ એટલે સોદો, ટુ સેટિસ્ફાય સંતોષ થવો, એડહેરિંગ એટલે પાલન કરવું, ફોલો, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, ડિલાઇટેડ એટલે આનંદમાં, ટુ એસાઇન એટલે સહી કરવી, ટુ એકોમ્પ્લિશ એટલે મદદનીશ, એમ્યુઝિંગ એટલે આનંદમય, થોરલી એટલે સંપૂર્ણ રીતે, પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપાલ શબ્દ છે મિત્રો, પ્રિન્સિપાલ એટલે આચાર્ય, PALPLES પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, રૂલ્સ, બીજું તો રૂલ્સ પણ આપણે કહી શકીએ છીએ. ટ્રેમેન્ડસ એટલે ભયાનક, એક્યુરેસી એટલે ચોકસાઈ, રાઈટ એન્ડ એટલે પાકા રસા, જેનરસ એટલે ઉદાર, ટુ રિવીલ એટલે છતું કરવું, રહસ્ય બહાર પાડી દેવું એમ, ટુ ડિફ્યુઝ એટલે કામ કરતું અટકાવવું, ટુ થ્રીટ એટલે ધમકી આપવી, એક્સપેન્સિવ એટલે મોંઘું, ખર્ચાળ, એન્ટિક એટલે કિંમતી આભૂષણો, ટુ રીલીઝ એટલે મુક્ત કરવું, ટુ રિકવર નુકસાનની ભરપાઈ કરવી, આર્ટિકલ્સ એટલે કિંમતી વસ્તુઓ, ટુ ડિનાય એટલે નકારવું, રિફ્યુઝ, કિંતુ વચ જોવા માટે આતુર હોવું, વિટનેસ બોક્સ એટલે કટઘરો, જ્યાં કોર્ટની અંદર જે સાક્ષી ભાઈ ઉભો રહે ત્યાં પોતાની જુબાની આપે ને શું વિટનેસ બોક્સ, બિટ્રે એટલે દગો કરવો, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, ટુ વાઇપ આઉટ એટલે ભૂસી નાખવો, બેલ એટલે જામીન, ટુ સ્વિચ આઉટ એટલે કામ કરતું બંધ કરવું, ટુ ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, ટુ સીલ એટલે બંધ કરી દેવું, બ્રીફલી એટલે ટૂંકમાં, વિયર એટલે ગુરુનો અવાજ, ટુ સ્ક્વેટ એટલે ચૂંચું અવાજ, મ્યુઇંગ એટલે ઘાસ કાપવું, ગ્રાઇન્ડ સ્માઇલ વાઇલ સિનોનિમ છે મિત્રો ઇંગ્લિશમાં સિનોનિમ છે. ગ્રાઇન્ડ સ્માઇલ વાઇડલી, રિસ્પોન્ડ એટલે રિપ્લાય, પરચેઝ એટલે બાય, ટુ મેન્યુફેક્ચર એટલે ટુ પ્રોડ્યુસ, ટુ કન્સ્ટ્રક્ટ ટુ બિલ્ડ, ટુ ડિઝાઇન ટુ પ્લાન, ફ્લોરોસેન્ટ એટલે વેરી બ્રાઇટ, થ્રેશોલ્ડ એટલે એજ પ્રવેશ દ્વાર જેને કહીએ આપણે, આઇસોલેટ એટલે સેપરેટ ફ્રોમ અધર્સ, પછી ટેન એટલે ટેક કેર ઓફ, રેડિયસ એટલે સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સર્કલ એટલે વર્તુળની ત્રિજ્યા જેને આપણે કહીએ, ગેટ એટલે પર્ટિક્યુલર વે ઓફ વોકિંગ, ટુ અસાઇન ટુ ગિવ પર્ટિક્યુલર ડ્યુટી, ડીડ એટલે એક્ટ વર્ક, ટ્રેમેન્ડસ એટલે વેરી લાર્જ વિશાળ, ડિફ્યુઝ એટલે સ્કેટર વેરવિખેર કરી નાખવું, થ્રીટ એટલે ટુ વોર્ન ચેતવવું, એન્ટિક એટલે ઓલ્ડ એન્ડ વેલ્યુએબલ, પછી ટ્રેસ એટલે ઇન્ડિકેશન, એક્સપેન્સિવ એટલે ડિયર, કોસ્ટલી એટલે મોંઘું, ટુ વાઇપ આઉટ એટલે ટુ રબ આઉટ, ટુ ફ્લી અવે, ટુ રન અવે, બ્રીફલી એટલે ઇન શોર્ટ, એલિગેશન એટલે ચાલ,
front, intensify, strengthen, to proclaim, to declare. Hers એટલે peace, એકદમ શાંત થઈ જવું. Conflict, struggle for power. હવે મિત્રો આપણે યુનિટની ચર્ચા કરીશું. હ્યુમન રોબોટ આપણે જે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું, બરાબર છે? તો here is a beautiful and interesting story about the human robot. ભાઈ માનવીય જે યંત્ર માનવ જે એના ફાયદા અને ગેરફાયદા જો એનો સારો યુઝ કરો તમે તો આ હ્યુમન રોબોટ અથવા રોબોટ આપણને ઘણા બધા કામમાં મદદ થતો હોય છે, પણ જો એની પાસે આપણે ગલત કામ કરાવીએ તો વિનાશ પણ નોંધે છે. જોઈએ આપણે સરસ વાર્તા છે મિત્રો. The human robot. May I help you, sir? Grind the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Super Robot Plaza નો શોરૂમ છે અને ત્યાં એના એન્ટ્રન્સમાં એક સેલ્સમેન ઉભો છે. એ સેલ્સમેન નું વર્ણન કરીશું કે શોર્ટ છે, નીચો છે, નેરો આઈ, ઝીણી આંખો વાળો છે. એ સેલ્સમેન ગેટ આગળ ઉભો છે શોરૂમના અને આવેલા કસ્ટમરને મદદ કરવા માટે ઓફર કરે છે. વેલ સર, પ્રેમ ચોપરા રિસ્પોન્સ છે. પ્રેમ ચોપરાએ પ્રત્યુત્તર આપ્યો, હા, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે એક રોબોટ જોઈએ છે, મારે એક યંત્ર માનવ જોઈએ છે. ફોર હેલ્પ્સ અસ completed the salesman. Salesman વાક્ય પૂરું કર્યું. સાહેબ તમે મદદ કરે એવો. That is our specialty. આવા રોબોટ બનાવવા માટે અમારી તો બહુ સ્પેશિયાલિટી છે. અમે આમાં માહિર છીએ. We manufacture efficient robot for industry, construction companies, plumbing and cleaning, caretakers. અમે જુદા જુદા હેતુ માટે આવા પ્રકારના રોબોટ બનાવીએ છીએ. ધારો કે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપની જે બાંધકામ કરતા જે કંપની એમના માટે, પ્લમ્બિંગ માટે, ક્લીનિંગ માટે, દેખરેખ માટે આવા જુદા જુદા પ્રકારના અમે રોબોટ તૈયાર કરીએ છીએ. અહીંયા they are designed for a specialized work. અમે આ રોબોટ જે તૈયાર કર્યા છે એ ખાસ પ્રકારના કામ માટે તૈયાર કર્યા છે. our best ones are for consumers like you. અને અમારા જે આ બેસ્ટ શ્રેષ્ઠ પ્રકારના રોબોટ એ તમારા જેવા ગ્રાહક માટે જ છે. for the home, અને તમારા ઘરે કામ કરે. he spoke like a recorded program. તો સેલ્સમેન જે પ્રોગ્રામ રેકોર્ડ કરે ફટાફટ બોલી જાય એમ આ બધું બોલી જાય છે. કોની સામે? મિસ્ટર પ્રેમ ચોપરાની સામે. તો ક્વેશ્ચન જોઈએ મિત્રો. describe the salesman. સેલ્સમેન નું વર્ણન કરો. કેવો હતો? the salesman was short and narrow-eyed. સેલ્સમેન નીચો હતો, ઝીણો હતો, થીણો, અને આંખોની ઝીણી હતી. Where was the salesman? Salesman kya હતો? The salesman was inside the Super Robots Plaza. The showroom છે Super Robot Plaza નો શોરૂમ, એની અંદર હતો. What did Prem Chopra wish? પ્રેમ ચોપરા શું ઈચ્છતા? શું ઈચ્છે છે અહીંયા? અથવા શું ઈચ્છતા હતા? પ્રેમ ચોપરા wish to purchase a robot. પ્રેમ ચોપરા રોબોટ ખરીદવાનું ઈચ્છતા હતા. For what purpose do they manufacture the robots? એ કયા હેતુ માટે આ રોબોટ તૈયાર કરે છે? They manufacture robots for industries, construction companies, plumbing, cleaning, caretakers, etc. જો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. શું કહે છે? યસ, ઉદ્ગારના ભાવ સાથે. હા, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. પ્રેમ ચોપરા પણ હા, મારે આવો જ રોબોટ જોઈએ છે. તમે કયો એ પ્રમાણે લો. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. તો પેલો સેલ્સમેન કહે આવો સાહેબ મારી સાથે, એમ કરી એમને એક રૂમ તરફ દોરી જાય છે. હવે રૂમનું વર્ણન કર્યું છે. કેવો રૂમ હતો? લેડ ઇન થ્રુ એ બ્રાઇટલી લિટ, એકદમ પ્રકાશિત રૂમ છે. richly carpeted, નીચે સરસ મજાની ઝગઝગ પાથરી છે. gathered into a huge dome-shaped hall glowing with fluorescent light. અને ડૂમ પ્રકારનો ઉપરથી ગોળાકાર છે એવો હોલ છે અને ફ્લોરોસેન્ટ લાઇટ થી આખો જે રૂમ છે એ ચમકે છે.
The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. એક જમણી બાજુનો ખૂણો છે હોલનો, જે બધા રોબોટ્સ રાખેલા છે એની જમણી બાજુનો ખૂણો છે, ખૂણાની અંદર ઘણા બધા રોબોટનું ટોળું છે અને એમાં કેવા કેવા પ્રકારના રોબોટ છે તો મેટાલિક સિલ્વર એટલે રૂપેરી રંગના છે, ઇલેક્ટ્રિક બ્લુ કલર છે, ગ્રીન કલર છે. Some were moving about as if practicing to walk while some stood still switched out of operation. કેટલાક રોબોટો ચાલવાની પ્રેક્ટિસ કરે છે તો કેટલાક રોબોટ છે ત્યાં સ્વિચ ઓફ કરી નાખે છે ઓપરેશનમાં, એટલે કામ કરતા બંધ છે, એમ સ્થિર સ્તબ્ધ ઊભા છે, તો કેટલાક ચાલવાની એમ કે પ્રેક્ટિસ કરી રહ્યા છે. How was the hall? Hall કેવો હતો? હા, so it was a huge dome-shaped hall and glowing with fluorescent light. Dome-shaped hall and glowing with fluorescent light. હવે શું કહે છે? What were the robots doing? Robots શું કરતા હતા? The robots were moving about as if practicing to walk. As if practicing to walk. How were the robots? Robots કેવા હતા? The robots were metallic silver, electric blue and green. કેટલાકના metallic silver કલર, કેટલાકનો electric blue હતો, તો કેટલાકનો green હતો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો આપણે. Just as Prem Chopra stepped on the threshold of the hall, જેવા પ્રેમ ચોપરા હોલના પ્રવેશદ્વારે પગ મૂક્યો, one of the robots quickly came forward. તે ટોળામાંથી એક રોબોટ દોડતો દોડતો પ્રેમ ચોપરા તરફ આવ્યો. Good day sir, welcome to Super Robot Plaza. આવું કોને કહ્યું ભાઈ? પેલા રોબોટે કહ્યું. Good day sir, welcome to Super Robot Plaza. Super Robot Plaza માં તમારું સ્વાગત છે. We hope your visit here proves worthwhile. તો રોબોટ બોલે છે કે મને આશા છે કે તમે જે હેતુ માટે અહીંયા આવ્યા છો એ તમારો હેતુ અહીંયા આજે પાર પડે. The silver robot said in a metallic voice. એ રૂપેરી રંગનો સિલ્વર કલર જે રોબોટ હતો પોતાના ધાતુમય અવાજમાં બોલ્યો. શું બોલ્યો? Good day sir, welcome to Super Robot Plaza. Brilliant mumble પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાના મુખમાંથી શબ્દ નીકળ્યો. બહુ જ બુદ્ધિશાળી એમ કે. Somewhat bewildered. પ્રેમ ચોપરા થોડા મૂંઝવણમાં પણ પડ્યા. વખાણ કર્યા રોબોટના બ્રિલિયન્ટ, સાથે સાથે થોડા મૂંઝવણમાં પડ્યા કે આવો રોબોટ એટલે મારું સ્વાગત કરે. Good day sir, welcome to Super Robot Plaza. Is means find out the similar word for is. Is means threshold, પ્રવેશદ્વાર. What did the silver robot say? The silver robot શું કહ્યું? The silver robot said, Good day sir, welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. To be confused means find out the similar word for to be confused or bewildered. Bewildered. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. એક ખૂણામાં અલાયદો મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો, એના તરફ ગયા સેલ્સમેન. અને સેલ્સમેનને જ્યારે પેલા રોબોટ આવ્યા કીધું ગુડ ડે સર, વેલકમ, થોડું સેલ્સમેનને પ્રાઉડ થયું. એ પછી એ સેલ્સમેન મિસ્ટર પ્રેમ ચોપરાને એક ખૂણાની અંદર અલાયદો મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો એના તરફ લઈ જાય છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. તો જો મેટાલિક બ્લુ કલરના રોબોટને પ્રોસેસર બતાવે છે મિસ્ટર પ્રેમ ચોપરાને કહે છે કે આ જે રોબોટ છે મેટાલિક બ્લુ કલર એકદમ પરફેક્ટ છે ઘરકામ કરવા માટે અથવા જુદા જુદા પ્રકારના કામ કરવા માટે એકદમ પરફેક્ટ છે કે ઘરકામ કરવું, સફાઈ કરવી, બધું ગોઠવવું, બજારમાંથી જે કરિયાણું ખરીદી લાવવું સુપરમાર્કેટમાંથી, લોન ને કાપવું, લેટર મેઇલ કરવો, હા,
અને તમારા પસંદગીના જે ન્યૂઝ હોય એ ટીવી માંથી કે ન્યૂઝપેપર માંથી સિલેક્ટ કરવા, આ માટે આ રોબોટ એકદમ પરફેક્ટ છે. The salesman paused for a breath and continued. The salesman થોડો શ્વાસ લીધો અને પાછો ચાલુ પડી ગયો. All you need is the remote control monitor for command. અને આ બધા કામ કરવા માટે તમારે આ રોબોટને કમાન્ડ આપવો પડે, આદેશ આપવો માટે એના માટે તમારે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. એ રિમોટ કંટ્રોલ મોનિટરની અંદર તમે જેવો આદેશ આપો એ પ્રમાણે ત્યાં રોબોટ કામ કરે. Which word describe the isolated robot? Isolated robot ને કયો શબ્દ વર્ણવી શકાય એના માટે વપરાયેલો વિશેષ તો મેટાલિક બ્લુ. કયો તો મેટાલિક. તો એટલે a metallic blue bird describe the isolated robot. What kind of type of work can the robot do? Robot કેવા પ્રકારના કામ કરી શકે? The robot can do the work like cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your program on the TV and selecting news of your choice from the paper. That kind of work can robot do. To stop means समानार्थी शब्द शोधવાનો. To stop means pause, અટકી જવું. What do we need to operate the robot? રોબોટ ને આપણે સંચાલન કરવા માટે શેની જરૂર પડે? The remote control monitor. ठीक है ना? We need the remote control monitor to operate the robot. Next paragraph जो है, you mean sitting at home I can command the robot in the city market? Asked પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાના સેલ્સમેન ને પૂછ્યું, એનો મતલબ કે હું ઘરે બેઠા બેઠા મારા રોબોટને એમ કે બજારની અંદર વસ્તુ ખરીદવા માટેનો આદેશ આપી શકું? I can command the robot in the city market. સિટી માર્કેટની અંદર રોબોટ હોય અને ઘરે બેઠા બેઠા આપણે રિમોટ કંટ્રોલ મોનિટરની અંદર હું બોલું ને તે કામ કરે કે it operates within a limited radius of a kilometer. તે આપણા સેલ્સમેને જવાબ આપ્યો. હા સાહેબ, પણ આ રોબોટ એમ કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ કામ કરશે. એક રેડિયસ આપ્યું છે, તમે જ્યાં ઊભા હો ત્યાં 1 કિલોમીટરના ઘેરાવાની અંદર તમે કમાન્ડ આપી શકો, આદેશ આપી શકશો. By the way, this one is called Ramsing 070. પ્લસ સેલ્સમેન કીધું કે આ જે મેટાલિક બ્લુ કલર રોબોટનું નામ છે Ramsing 070. The salesman explained. સેલ્સમેન એ બધું સમજાવ્યું કે ભાઈ 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર તમે આદેશ આપી શકો છો અને આ રોબોટનું નામ Ramsing 070 છે. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait and grip, movement and some program function. પછી એ રોબોટની અંદર કેવા કેવા પ્રકારના પ્રોગ્રામ છે, એની ચાલવાની છટા છે, એની પકડ, આ બધું એ ડેમોન્સ્ટ્રેટ કે બધા પ્રયોગ કરી બતાવે છે. કોણ? સેલ્સમેન. એ પ્રેમ ચોપરાની સામે બધું આ રોબોટના બધા પ્રયોગ કરાવે છે એટલે ડેમોન્સ્ટ્રેટ કરે છે. શું? એક તો ગીત, એની ચાલવાની છટા, grip ની પકડ and movement and some program function, બીજા એના જે પ્રોગ્રામ છે અંદર ઇન્સ્ટોલ કરેલા એ બધા બતાવે છે. Everything was well tuned and fixed. આ રોબોટની અંદર બધી જ વસ્તુ સારી રીતે એરેન્જ કરવામાં આવી, ગોઠવવામાં આવી છે. પ્રેમ ચોપરા seems satisfied with the deal. પ્રેમ ચોપરાને આ ડીલ, આ રોબોટ ખરીદવાનો જે સોદો છે એમાં થોડો સંતોષ થાય છે. What is the range of operating the robot? આ રોબોટને ઓપરેટિંગ કરવાની રેન્જ કેટલી છે? હા, 1 કિલોમીટર. હા, the range of operating the robot is 1 kilometer or a kilometer અથવા radius of a kilometer. What is the name of the robot? આ રોબોટનું નામ શું છે? The name of the robot is Ramsing 070. What did the salesman demonstrate? Salesman શેનો પ્રયોગ કરી બતાવ્યો? The salesman demonstrated the gait, grip, movement and some program functions. Was Prem Chopra satisfied with the deal? So Prem Chopra આ deal એટલે કે સોદો જે ખરીદવાનો છે એનાથી સંતોષ અનુભવે છે કે? Yes, Prem Chopra was satisfied with the deal.
of robotics, Ramsing has an inbuilt system of three principles. સેલ્સમેન કહે છે કે પણ મારે તમે એક વસ્તુ તો કહેવી જ પડશે કે બધા જ રોબોટ એ પોતાના કેટલાક નિયમોનું પાલન કરતા હશે, એ નિયમોને વળગી રહે છે અને એ રોબોટિક્સ જે પ્રિન્સિપલ છે એના જે નિયમો છે એને વળગીને કામ કરતા છે. તો રામસિંગની અંદર પણ ત્રણ સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને અનુસરે છે અને કામ કરે છે. એક પહેલો સિદ્ધાંત, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm humans. રોબોટ માનવ જાતને નુકસાન કરશે નહીં. And the robot will not take harm to self. અને રોબોટ પોતાનું પણ નુકસાન કરશે નહીં. There are three rules, three principles of Ramsing 070. ફર્સ્ટ વન છે, એમાં પહેલો જેનો સિદ્ધાંત છે કે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે, માનવ જાતને નુકસાન કરશે અને રોબોટ પોતાનું પણ નુકસાન કરશે નહીં. Harmless means, find out the similar word for harmless, to not harm. Rules means principles. Rules means principles. To follow means આદરી, પાલન કરવું. Okay?